ગરમીમાં દરરોજ માત્ર એક ટુકડો આખો દિવસ એનર્જી, વિટામિન અને પ્રોટીન ભરપૂર. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું મોંમાં મૂકતા જ પીગળી જાય, સુપર સોફ્ટ અને સુપર હેલ્ધી, દાંત વગરના લોકો ખાઈ શકે, 1 વર્ષનું બાળક પણ તમે ખવડાવી શકો ને તેવી આપણે આજે આ બરફી કે મીઠાઈ કે હેલ્ધી મીઠાઈ બનાવીશું. એ પણ ગરમીઓ માટે બેસ્ટ છે. તો એના માટે આપણે લેશું અડધા કપ મખાના, જેમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને ખાસ કરીને મખાનાનો ટેસ્ટ બહુ સારો નથી હોતો, તો કોઈને ભાવતા નથી. આમ જ તમે કોઈને ખવડાવો ને તો ખાતા નથી. બાળકોથી લઈ મોટા કોઈને નથી ભાવતા. તો આ રીતે મીઠાઈમાં તમે આપો ને તો એને ખબર પણ ના પડે કે મેં મખાના ખાધા છે. સાથે ગરમીઓમાં પ્રોટીન અને એનર્જી અને સાથે ઠંડક આપે ને તે માટે શેકેલા ચણા એટલે કે દાળિયા લીધા છે, એના ફોતરા કાઢી લીધા છે અને એનો આપણે પાવડર કરી લેશું. આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. તો જેટલા મખાના લીધા છે એટલા જ મેં દાળિયા લીધા છે. તો દાળિયાનો પાવડર આપણે એક બોલમાં કાઢી લેશું. સાથે મખાના પણ હવે ઠંડા થઈ ગયા છે, તો એને મિક્સર જારમાં એડ કરીશું. અને મખાના સાથે થોડા હું અહીંયા ડ્રાયફ્રૂટ એડ કરું છું. ખાસ કરીને ખૂબ જ એનર્જી આપશે અને વિટામિન પણ આપશે. તો કાજુ, બદામ, મગજના બીજ અને સાથે પમ્પકિનના બીજ અને સનફ્લાવરના બીજ હું બધા જ લઉં છું. બધામાં અલગ અલગ ન્યુટ્રિશન, ઓમેગા 3 બધું જ રહેલું હોય છે, તો જરૂરથી ખાવા જોઈએ. હવે આ રીતે ડ્રાયફ્રૂટ અને મખાનાનો પણ પાવડર કરી લેશું. મખાનાનો પાવડર ડ્રાયફ્રૂટ સાથે મિક્સ કરવાથી એક તો છે ને એમાં તેલ રિલીઝ નહીં થાય અને ઝડપથી પાવડર થઈ જશે. હવે આપણે થોડું એડ કરીશું કોકોનટ. તો જો તમને પસંદ હોય તો એડ કરવાનું, નહીંતર સ્કીપ કરી દેવાનું. માત્ર 1/4 કપ ડેસિકેટેડ કોકોનટ એડ કર્યું છે. બધી વસ્તુ મિક્સ કરી દેશું અને આ મિક્સરને તમે દૂધ સાથે પણ બાળકોને આપો ને, જો ભાવે તો પણ આખો દિવસ બાળકો પીવે અને એનર્જી મળે ને, તો એટલી એનર્જી, પ્રોટીન, વિટામિન બધું જ મળી રહેશે. તમારે બીજું એને કાંઈ જ એક્સ્ટ્રા દવા કે કોઈ વસ્તુ નહીં આપવી પડે અને પ્રોટીન ભરપૂર, એનર્જી ભરપૂર બધું જ મળી રહેશે. હવે આ રીતે પ્લેટ તૈયાર કરી લેશું. આજે હું મીઠાઈ બનાવું છું, તો આપણે 1/4 કપ ઘી એડ કરીશું અને સાથે એડ કરીશું જુવારનો લોટ. કારણ કે જુવાર છે ને એ પચવામાં હળવી હોય છે, સાથે ગરમીઓમાં પેટમાં ઠંડક આપે છે. તો કોઈ પણ આપણે જે ડ્રાયફ્રૂટ એડ કર્યા છે ને એની ગરમાહટ પણ આપણે ન લાગે અને એનર્જી પણ મળી જાય. અને ખાસ કરીને ગરમીમાં તમે કોઈ પણ વસ્તુ ખાઓ ને તો ગેસ, એસિડિટી, કબજિયાત જેવો પ્રોબ્લેમ થતો હોય એ પણ ના થવા દે. તો આ રીતે જુવારના લોટને પણ સરસ રીતે શેકી લેશું. તો મેં પરફેક્ટ માપ સાથે તમને બતાવી છે. બધી વસ્તુ અડધા અડધા કપ જેટલી જ લીધી છે અને જો તમારે વધારે બનાવવી હોય તો તમારે ડબલ કરી દેવાની. તો ગરમીઓમાં તમે કોઈ પણ મીઠાઈ એનર્જી વાળી બનાવો છો કે નહીં, મને કમેન્ટમાં કહેજો. અને હા, તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કહેજો. મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેજો. અને મેં ઘણી બધી તમારી સાથે જુવારની રેસીપી પણ શેર કરી છે, જે ગરમીઓમાં ખાસ ખવાય. તો એ રેસીપી મારી ચેનલ પર અવેલેબલ છે, તમે જરૂરથી ચેક કરજો, ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા તમે જુઓ, જુવારનો લોટ હવે સરસ એવો શેકાવા લાગ્યો છે. એટલે આ રીતે એમાં બબલ્સ થવા લાગ્યા છે, ફૂલ થવા લાગ્યા છે. તો લોટ બિલકુલ કાચો ના રહે ને એ રીતે આપણે શેકવાનો છે. તો 3 થી 4 મિનિટનો સમય લાગશે લોટને શેકાતા. અને સરસ એવો શેકાઈ જશે ને એટલે એમાં તમને ઘી દેખાતું થશે, ઘી ઉપર તરવા લાગશે અને લોટ અલગ થઈ જશે. ત્યાં સુધી લોટને આપણે શેકવાનો છે. તો અહીંયા તમે જુઓ 4 મિનિટ થઈ અને લોટનો કલર કેવો સરસ એવો બદામી કલર આવી ગયો. તો લોટ સરસ એવો શેકાઈ ગયો છે. આ રીતનો જાડી પડે ને એ રીતનો શેકીને તૈયાર કર્યો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જે આપણે મિશ્રણ લોટવાળું તૈયાર કર્યું ને મખાનાવાળું, તે એડ કરી દઈશું. અહીંયા જ્યારે પેન એકદમ ગરમ હશે ને તો બધું શેકાઈ જશે. અને જો તમારે વધારે એક્સ્ટ્રા શેકવું હોય ને તો ગેસની લો ફ્લેમ ઉપર શેકવાનું છે. એકદમ સરસ રીતે લોટ સાથે મિક્સ કરી દેશું. પેન પણ એકદમ ગરમ છે, મિશ્રણ લોટ અને બધું જ ગરમ છે ને, તો આ બધું સરસ એવું મિક્સ થઈ જશે. અને બસ હવે આપણે આ મીઠાઈને કોઈ ચાસણી કરવાની નથી અને ખાંડનો પણ યુઝ નથી કરવાનો, જેથી કરીને ખૂબ જ હેલ્ધી બને અને ગરમીઓમાં ગરમ પણ ન લાગે. એના માટે આપણે લેશું ગોળ. તો તમે કહેશો ગોળ તો ગરમ હોય, પણ જો ગોળને પાણી સાથે યુઝ કરી અને કોઈ પણ મીઠાઈ બનાવવામાં આવે ને તો એ ગરમ નથી લાગતો. તો 3/4 કપ ગોળ લીધો છે, મેં દેશી ગોળનો જ યુઝ કર્યો છે અને સાથે અડધો કપ પાણી લીધો છે. બંને વસ્તુને આ રીતે મિક્સ કરીશું. જેમ જેમ પાણી ગરમ થશે ને એમ તરત જ ગોળ મેલ્ટ થઈ જશે
અહીંયા આપણે ગોળની પણ કોઈ ચાસણી કરવાની જરૂર જ નથી. માત્ર ગોળને સરસ એવો મેલ્ટ કરવાનો છે. ગોળ કાચો ના રહે ને એના માટે આપણે પાણીને થોડીક વાર માટે કૂક કરવાનું છે. અને પાણીનો ભાગ બળી જાય ને બસ ત્યાં સુધીમાં ગોળમાં કેટલી ચાસણી આવશે ને એ પણ હું તમને બતાવી દઈશ. તો ગોળ સાથે પણ તમે ન બનાવવા માંગતા હોય તો તમે આ મીઠાઈને ખજૂર સાથે પણ બનાવી શકો છો, સાકર સાથે પણ બનાવી શકો છો અને ખાંડ સાથે પણ બનાવી શકો છો. હું ગોળ સાથે બનાવું છું ને તો ખૂબ જ સરસ સોફ્ટ બનશે અને ખાવામાં પણ બહુ સરસ એવી લાગશે. તો અહીંયા તમે જુઓ ગોળ સરસ હવે મેલ્ટ થઈ ગયો છે. આ રીતે એકદમ પ્રોપર ગોળ મેલ્ટ થઈ જાય અને હવે તમે જુઓ પાણી પણ હવે ઉકળવા લાગ્યું છે. આ રીતે પાણી સરસ એવું ઉકળવા લાગે, બબલ્સ એમાં આવવા લાગે ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. પછી હવે તમને હું બતાવી દઉં કે અત્યારે આ રીતનું કૂક કર્યું છે ને તો પણ એમાં કોઈ ચાસણી નથી બની. એક તારની કે અડધા તારની કોઈ ચાસણી નથી બની, માત્ર એમાં ચિકાસ આવી છે. હું તમને બતાવી દઉં પરફેક્ટ રીતે. તમે જુઓ આ રીતે થોડી ચાસણીને અંગૂઠાને આંગળીની વચ્ચે લઈ લેવાની. ગરમ હોય એટલે ધ્યાન રાખવાનું. તમે જુઓ અહીંયા કોઈ તારની ચાસણી નથી બનતી, માત્ર અડધા તારથી પણ ઓછી ચાસણી રેડી થઈ છે. બસ હવે આપણે વધારે કૂક કરવાની જરૂર નથી. તરત જ આપણે એને બીજા ગેસ ઉપરથી લઈ અને આ રીતે મિશ્રણ સાથે મિક્સ કરી દેશું. જેવું જેવું મિક્સ કરશો ને એવું તરત જ મિશ્રણ છે ને એ થીક થવા લાગશે. ગોળ છે ને એનું પાણી પણ બધું બળી જશે અને આ રીતે એબ્ઝોર્બ થઈ જશે. એટલે 1 જ મિનિટ તમારે મિક્સ કરવાનું છે. પેન સાથે પણ અલગ થઈ જશે. વધારે કૂક કરવાની જરૂર જ નથી. સરસ રીતે મિક્સ થઈ જશે. હવે અહીંયા જો તમને ડ્રાયફ્રૂટનો ક્રંચ પસંદ હોય, કોઈ ફ્લેવર પસંદ હોય, મતલબ ઇલાયચી ફ્લેવર કે કોઈ પણ ફ્લેવર, તો આ સમયે એડ કરી દેવાની. હું એક પણ ફ્લેવર એડ નથી કરતી. મિક્સ કરી દીધું આ રીતે. તમે જુઓ તરત જ પેનથી અલગ થવા લાગ્યું ને અને મિશ્રણ પણ કેટલું સરસ એવું જાળીદાર બન્યું છે. બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. તરત જ એને સેટ કરી દેશું. ઠંડી કરી અને તમે એને 3 થી 4 દિવસ બહાર સ્ટોર કરી અને રાખી શકો છો, કારણ કે આપણે એમાં પાણીનો ભાગ છે, પાણી એડ કર્યું છે, એટલે 4 દિવસમાં તમારે પૂરી કરી દેવાની. નહીતર એ ખરાબ થવા લાગશે. મતલબ ખરાબ તો નહીં થાય, પણ આપણે હેલ્થ માટે જોઈએ તો 4 દિવસ માટે જ બેસ્ટ છે. અને ફ્રીઝમાં રાખી તમે મહિના સુધી પણ રાખી શકો છો. બિલકુલ ફ્રીઝમાં ખરાબ નહીં થાય. તમારા મનગમતા ડ્રાયફ્રૂટ સાથે એને ગાર્નિશ કરી દેવાનું અને માત્ર 10 મિનિટ ઠંડુ કર્યા પછી રોજ સવારે તમારે 1 ટુકડો દૂધના ગ્લાસ સાથે અથવા તો એમ જ ખાઈ લેશો ને તો પણ આખો દિવસ તમને એનર્જી ભરપૂર રહેશે. કેલ્શિયમ, વિટામિન, પ્રોટીન પણ મળી જશે. તમે જુઓ કેટલી પરફેક્ટ સેટ થઈ છે. બસ આ રીતે તમારા મનગમતા શેપમાં કટ કરી દેવાની. મહેમાનોને પણ સર્વ કરો, નાના બાળકોથી લઈ મોટા બધાને સર્વ કરજો અને ખાસ કરીને ખવડાવજો. આ ગરમીઓમાં પ્રોટીન, વિટામિન, એનર્જીની ખૂબ જ જરૂર હોય છે. તો આવી મીઠાઈ જરૂરથી ખાવી જોઈએ. તમે જુઓ એકદમ પરફેક્ટ છે, સાથે એકદમ સોફ્ટ છે. દાંત વગરના લોકો પણ ખાઈ શકશે. તો આ રેસીપી તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો. થેન્ક યુ.